જંબુસર તાલુકાના કલક ગામે આવેલી ક્રિષ્ના સિરામિક કંપનીમાં શ્રમિકના મૃત્યુ બાદ સર્જાયેલો ગતિરોધ આખરે દૂર થયો છે. કંપની દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય આપવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો છે અને પરિવારે મૃતદેહનો સ્વીકાર કરી અંતિમ વિધિની પ્રક્રિયા હાથ ધરી છે. કંપનીમાં ફરજ બજાવતા શ્રમિક ઘનશ્યામભાઈ રાઠોડનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ વળતરની માંગ સાથે મૃતકના પરિવારજનો અને સાથીઓ રોષે ભરાયા હતા. માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા પણ આ ન્યાયની લડતમાં પરિવાર સાથે જોડાયા હતા. ન્યાયની માંગ સાથે પરિવારજનો અને માજી ધારાસભ્ય મૃતકનો મૃતદેહ લઈને કંપનીના ગેટ પાસે જ ધરણા પર બેસી ગયા હતા. કંપનીના સંચાલકો, માજી ધારાસભ્ય કિરણ મકવાણા અને પરિવાર વચ્ચે થયેલી લાંબી મધ્યસ્થી અને ચર્ચાઓ બાદ કંપનીની સહાય આપવા સહમત થઈ હતી. મૃતક ઘનશ્યામ રાઠોડના પરિવારને ₹20 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા માંગણીને સ્વીકારવામાં આવતા અને આર્થિક મદદની ખાતરી મળતા પરિવારે ધરણા સમેટ્યા હતા અને શ્રમિકના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. સામાજિક આગેવાનોની મધ્યસ્થીથી શ્રમિક પરિવારને ન્યાય મળતા સમગ્ર પંથકમાં તેની ચર્ચા થઈ રહી છે. જંબુસરના કલક ગામે ક્રિષ્ના સિરામિકના શ્રમિકના મોત મામલે ₹20 લાખનું વળતર મંજૂર. માજી ધારાસભ્ય કિરણ મકવાણાની હાજરીમાં પરિવારના ધરણા સફળ, કંપનીએ આપી સહાય. મારું નામ મહેશ છે, મહેશભાઈ ચંદુભાઈ. અહીંયા ક્રિષ્ના કંપનીમાં નોકરી કરીએ છીએ. મારી જોડે પેલો ભાઈ મારો અહીંયા બેગો પડી ને એ બેગ મોટી પામ્યો છે ભાઈ, ને હું અંદર બચી ગયો. તે ભાઈને એનું ફેમિલીને ન્યાય મળે એવું ને કંપની તરફથી સરકારથી સહાય મળે એવું મારી વિનંતી છે.